જય માતાજી મિત્રો, આજે અમે ધામા જઈએ છીએ દર્શન કરવા માટે. ભાઈના લગ્ન થઈ ગયા એટલે તો બોલ લેવા હવે દસાડા ચોકડી ઊભા રહ્યા છે. જોઈએ બોલ ચેવા હે તો લઈ લઈએ. તો હવે ધોમાં પહોંચી ગયા હતા દર્શન કરવા માટે, તો તમે જોઈ શકો છો. તો હવે શક્તિમાના દર્શન કર્યા, ત્યારબાદ બહાર જઈને થોડુંક બેઠા અને હવે ઘર તરફ જવા માટે નીકળીશું. ત્યારનો જ પ્લાન બની ગયો ચિંચોળા જઈએ તો હવે રણમાં જવા માટે એન્ટ્રી લઈ લીધી છે દરવાજેથી. તો હવે તમને રણનો નજારો બતાવીશું. તો તમે જોઈ શકો છો કે ચારો तरफ कोरा ही कोरा है, थोड़े थोड़े बावड़िए है, ये देखो. और दूर देखते तो वो क्या बोलते हैं, पानी भरा हुआ ऐसा लग रहा है. और बाइकों वालों की तो हालत पूछो ही मत, क्योंकि कपड़े पे और सिर पे इतनी धूल लगती है कि पूछो ही मत. उसके बाद हमने मंदिर जोड़े पहुंच गए. तो आज મહાશિવરાત્રિને લીધે ટ્રાફિક બહુ જ હતું. તો તમે જોઈ શકો છો મેળો ભરણો છે વંશરાજ દાદાનો. તો હવે એન્ટ્રી કરી લીધી છે મંદિરની અંદર. તો તમે જોઈ શકો છો આજ શિવરાત્રિના લીધે પબ્લિક બહુ જ હતી. તો તમે જોઈ શકો છો. અને ત્યારબાદ વંશરાજ દાદાના દર્શન કર્યા અને વિચાર્યા પ્રસાદ લઈએ. તો પ્રસાદ લેવા માટે ઊભા થઈ ગયા હતા અને એક ડીશમાં પ્રસાદ લીધી અને પબ્લિક પણ પ્રસાદ લેવા બહુ જ આવી હતી. તો તમે જોઈ શકો છો ટ્રાફિક ઘણું બધું હતું. તો હવે ઘર તરફ જવા માટે નીકળીશું. તો હવે ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ. જય વંશરાજ દાદા, જય માતાજી. લાઈક કરો, શેર કરો.